જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો, હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે જે વિક્રમ ઠાકોરના સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે જોયા જશે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। તો સૌથી પહેલાં મિત્રો, તમારે અહીંથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું છે, બરાબર। જો આપણે પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લે છે, કંઈક આ રીતે, બરાબર। પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લે છે, બરાબર। તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું છે। પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર। પછી તમારે આવું ઇન્ટરફેસ આવે, તમારેથી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે, જે તમારેથી ફોટો લેવાનો હોય, બરાબર। જે વિડીયો બનાવવા માટે એ ફોટો તમારેથી લઈ લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। જે ફોટો આપણે લઈ લીધો છે, બરાબર। હા, તમારે શું કરવાનું છે, બરાબર। હવે આની અંદર આપણે સોંગ લગાડવાનું, બરાબર। તમારે શું કરવાનું છે, એડિટની જતું રહેવાનું છે, એક્સ્ટ્રાની આવી જવાનું છે, અહીંથી આપણે જે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। આ જે વિડીયો છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। સોંગ માટે જે વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। ત્યાં તમે ડાઉનલોડ કરી લો। પછી તમારે શું કરવાનું છે, ફોટોની આ રીતે જે સોંગ સુધી તમારે ખેંચી લેવાનો રહેશે, બરાબર। કંઈક આ રીતે તમારે કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, જે બ્લેક પાર્ટ છે એક્સ્ટ્રા તમારેથી ડિલીટ કરી દેવાનું રહેશે, બરાબર। તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક લગાડવાનું, બરાબર। તમારે શું કરવાનું છે, સોંગ અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમે આગળ આવશો તમને બીટ્સનો ઓપ્શન મળી જાય, બરાબર। તમારે બીટ ઉપર ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે આને ઓન કરી દેવાનું, બરાબર। તમે ઓન કરશો એટલે ઓટોમેટિક જે બીટ્સ છે લાગી જશે, બરાબર। જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, જો થોડુંક નેટનો પ્રોબ્લેમ હશે થોડીક વાર લાગશે, બાકી લાગી જશે, બરાબર। તો અહીંથી તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, બરાબર। જો કંઈક આ રીતે લાગી જશે, બરાબર। તો હવે તમને બતાવી દઉં, આની અંદર આપણે થોડોક બીટમાર્ક આપણે એક્સ્ટ્રા જે છે 3 થી 4 આપણે બીટમાર્ક એડ કરવાના છે, બરાબર। તો તમને બતાવી દઉં, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। ખાસ તમારે સોંગ જે તમારે સાંભળવાનું છે પછી તમારે બીટમાર્ક લગાડવાના રહેશે। તમારે શું કરવાનું છે, જે પહેલું બીટમાર્ક છે એની બાજુમાં તમારે આ રીતે લગાડી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। જો તમને બતાવી દઉં, આ એક લગાડી દેવાનું છે, એની બાજુમાં પણ તમારે એક લગાડી દેવાનું છે, બરાબર। આ જગ્યાએ તમારે બે બીટમાર્ક વચ્ચે તમારે આ રીતે એડ કરી લેવાનું છે, એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ, બરાબર। આ રીતે, બરાબર। આ રીતે તમારે મેં તમને કીધું આ બીટમાર્ક તમારે આ જગ્યાએ એડ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે, આગળ પર તમારે એ રીતે બીટમાર્ક એડ કરી લેવાના રહેશે, જો તમને બતાવી દઉં આ જગ્યાએ, બરાબર। આ જગ્યાએ તમારે શું કરવાનું છે, આ રીતે તમારે એક બીટમાર્ક એડ કરી દેવાનું છે અને આગળ પણ તમારે આ રીતે એક બીટમાર્ક એડ કરી દેવાનું, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, જો તમને બતાવી દઉં, બરાબર। આ રીતે તમારે શું કરવાનું છે, આ જગ્યાએ પણ બે બીટમાર્ક તમારે એડ કરી લેવાના રહેશે, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે, બરાબર। તો હવે તમારે બીટમાર્ક લાગી જશે, તમારે અહીંથી બેક આવી જવાનું રહેશે। હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે જે સોંગ છે એને તમારે આ રીતે ઉપર તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર। તમારે શું કરવાનું છે, જે આપણે બીટમાર્ક લગાડી છે એ પ્રમાણે તમારે કટ લગાડી દેવાના રહેશે, જો તમને બતાવી દઉં, આ રીતે ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાવી દેવાના રહેશે, બરાબર। જો તમને બતાવી દઉં, આ રીતે, બરાબર। તમારે આ રીતે બધા કટ લગાવી દેવાના રહેશે બીટમાર્ક પ્રમાણે, બરાબર। જો આ રીતે, બરાબર, જેટલા આપણે બીટમાર્ક લગાડીએ છીએ એ પ્રમાણે તમારે આ રીતે જે કટ લગાડી દેવાના રહેશે, બરાબર। તો આ રીતે તમે બધા કટ લગાવી દો, પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દીધું, બરાબર। તમારે આ રીતે બધા કટ લગાવી દીધો। હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં સૌથી પહેલાં, બરાબર। તમારે શું કરવાનું છે, જે પહેલી ક્લિપની બીજી ક્લિપની અંદર આવી જવાનું છે, આ રીતે એનિમેશનની અંદર આવી જવાનું છે, ઇન આઉટને કોમ્બો તમને અહીંથી મળી જાય, બરાબર। તમને અહીંથી ઘણા બધા એનિમેશન જોવા મળી જાય, તમે લગાવી શકો છો, જે તમને સારા લાગે, બરાબર। તમારા ટ્રેનિંગની અંદર પણ તમને અહીંથી મળી જશે। તમારે શું કરવાનું છે, બેસિકની અંદર આવી જવાનું છે, તમારે અહીંથી મળી જશે, બરાબર। ઘણા બધા એનિમેશન તમને અહીંથી મળી જશે। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફેસ ઇન તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, જો આ એનિમેશન ત્રીજા નંબરનું, બરાબર, એ એનિમેશન તમારે લઈ લેવાનું રહેશે, કંઈક તમારે 4 ક્લિપની અંદર આ લગાડી દેવાનું રહેશે। બેસિકની અંદર આવી જવાનું છે, આ ફેસ ઇનવાળું તમારે લગાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે લગાવી દેવાના રહેશે। હવે આની અંદર પણ એ તમારે એ જ આવશે, બરાબર। હવે આની અંદર અલગ આવશે, તમને બતાવી દઉં, બરાબર। આની અંદર અલગ આવશે, જે મોટી ક્લિપ છે એની તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે બેસિકની અંદર આવી જવાનું છે, જો એની બાજુમાં જે છે, બરાબર, પેન્ડિંગ વાળું એ તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર। જો ના મળે તમારે સર્ચ કરી લેવાનું રહેશે, પેન્ડિંગ અને ફેસ ઇન, બરાબર। એ તમારે બંને જે એનિમેશન મેં તમને કીધા છે એ જ આપણે વિડીયોની અંદર લગાવવાના રહેશે।
હવે તમારે શું કરવાનું છે, જ્યાંથી જે મોટી ક્લિપ આવે છે બીજા નંબરની એની અંદર પણ તમારે શું કરવાનું છે, બેસિકની અંદર આવી જવાનું છે, ફેસ સીન વાળું તમારે લગાવી દેવાનું રહેશે. જો આ કંઈક આ રીતે બરાબર એ તમારે લગાડી દેવાનું રહેશે. કંઈક આ રીતે બેસિકની અંદર આવી જવાનું છે, ફેસ સીન તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે બરાબર. તમારે આ રીતે 3 ક્લિપની અંદર આ ફેસ સીન વાળું આવશે અને જે ચોથી ક્લિપ છે એની અંદર અલગ આવશે. તમારે શું બેસિકની અંદર આવી જવાનું છે, તમારે ફેસ સીન વાળું તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. આ રીતે ચોથી જે ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે બરાબર. તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે કે આ રીતે બરાબર બેસિકની અંદર તમને મળી જશે. જો પેન્ડિંગ વાળું આ રીતે તમારે પૂરા જે વિડીયોની અંદર આ જ તમારે એનિમેશન લગાડવાનું છે બરાબર. 3 ક્લિપની અંદર આવશે, તમને બતાવી દઉં ફેસ સીન વાળા. આપણે એક થઈ ગયું અને આપણે બીજું આવશે બરાબર. જો તમને બતાવી દઉં આ રીતે આ 2 થઈ ગયા બરાબર. હવે આપણે 3 થઈ ગયા એટલે ચોથાની અંદર અલગ આવશે બરાબર. 3 થઈ ગયા, હવે ચોથાની અંદર અલગ આવશે બરાબર. જે પેન્ડિંગ વાળું જો આ રીતે બરાબર આ તમારે લગાવી દેવાનું રહેશે. ફરીથી તમારે શું આવશે, જે ફેસ ઇન વાળું આવશે બરાબર. જો આ રીતે 3 ક્લિપની અંદર આ એનિમેશન આવશે બરાબર. આ રીતે તમારે લગાવી દેવાના રહેશે. જો આ રીતે બરાબર. અને જે ચોથી ક્લિપ છે એની અંદર આવશે જો પ્લેન્ડિંગ વાળું બરાબર. જો આ રીતે બેસિકની અંદર આવી જવાનું છે, આ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. આ રીતે તમારા બધા વિડીયોની અંદર આ જ આવશે. અને આગળ જે તમને બતાવી દઉં બરાબર, તમારે આ રીતે બધાની અંદર એ જ રીતે મેં તમને કીધા છે એ તમારે લગાવી દેવાનું રહેશે. જે આગળ નાની ક્લિપ આવે છે એની તમને બતાવી દઉં. જો આ રીતે તમને બતાવી દઉં આગળ જે નાની ક્લિપ છે બરાબર એની અંદર તમને બતાવી દઉં. બાકી બધાની અંદર એ જ આવશે સેમ બરાબર. મેં તમને જે કીધા છે બરાબર. જે નાની ક્લિપ છે એની અંદર અલગ આવશે બરાબર. એની અંદર ફેસ ઇન જ આવશે પણ તમને બતાવી દઉં આ રીતે બરાબર. એની અંદર મતલબ 3 આવશે ફેસ ઇન બરાબર. જો તમને બતાવી દઉં ફરી આ રીતે બરાબર. આ રીતે તમારે લગાવી દેવાના રહેશે આ રીતે બરાબર. હવે આની અંદર અલગ આવશે. જો તમને બતાવી દઉં પ્લેન્ડિંગ વાળું બરાબર બરાબર. આ રીતે તમારે બધા લગાવી દેવાના છે. જો તમારે બતાવી દઉં ફરી આગળ તમારે એ જ આવશે. 3 તમારે ફેસ ઇન આવશે અને જે ચોથા નંબરની જે ક્લિપ છે એની અંદર આવશે પ્લેન્ડિંગ વાળું બરાબર. એ રીતે તમારા બધા વિડીયોની અંદર જે બધા જે ક્લિપ છે એની અંદર તમારે એ જ એનિમેશન લગાડી દેવાના રહેશે બરાબર. એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે અને કોઈ ઘણી મહેનત નથી. આ રીતે તમારું જે વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. જો આ રીતે હું તમને બતાવીશ નહીં કેમ કે આપણે મોબાઈલમાં થોડુંક પ્રોબ્લેમ છે એના માટે બરાબર. તમારે એ રીતે તમારે લગાવી દેવાનું છે બરાબર. પૂરેપૂરું જો હું તમને બતાવી જઈશ વિડીયો પણ લાંબો થઈ જાય એટલે તમને જોવાની મજા પણ નહીં આવે બરાબર. આ રીતે મેં તમને કીધા છે 3 ફેસ સીન આવશે અને જે ચોથા નંબરની જે ક્લિપ છે એની અંદર આવશે પ્લેન્ડિંગ બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. એ રીતે તમારું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ઉપર તમારે કોઈ ટેક્સ્ટ લખો તમારે શું કરવાનું ટેક્સ્ટની અંદર આવી જવાનું છે. એ ટેક્સ્ટની અંદર આવી જવાનું છે. આ રીતે મને ઘણા બધાથી તમને એ ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને જોવા મળી જશે બરાબર. તમે અહીંથી કોઈ બી એક ઇમોજી પણ તમે આ રીતે લગાવી શકો છો બરાબર. જો તમને બતાવી દઉં કંઈક આ રીતે તમારે કોઈ બી આ રીતે ઇમોજી કોઈ તમારે લઈ લેવાનું બરાબર. જે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આ રીતે ઉપર તમે ગમે એ જગ્યાએ રાખી શકો છો. ઉપર તમને જો ફોન્ટ એનિમેશન કે સ્ટાઇલ તમને અહીંથી જોવા મળી જશે બરાબર. એનિમેશન તમને અહીંથી મળી જશે. જો તમને બતાવી દઉં આ રીતે ઘણા બધા તમને એનિમેશન જોવા મળી જશે. અહીંથી તમે લગાવી શકો છો. જો આ રીતે તમને ઘણા બધા મળી જશે આ રીતે બરાબર બરાબર. એ રીતે તમે ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. તમારે શું કરવાનું છે, આ રીતે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે પૂરા જે વિડીયોની અંદર બરાબર. આટલા સુધી તમને બતાવી દઉં. લાસ્ટ સુધી મતલબ તમારે લઈ જવાનું રહેશે બરાબર. તમારે લાસ્ટ સુધી આ રીતે તમારે ખેંચી લેવાની રહેશે પટ્ટીને. તમારે કંઈક આ રીતે બરાબર બરાબર. તમારે શું કરવાનું છે, આની અંદર હજી પણ આપણે એક ઇફેક્ટ આવશે જે બ્લરવાળી બરાબર. જે આપણે લગાવેલ છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ક્લાસિકની અંદર આવી જવાનું છે. જે તમારાથી ઘણા બધા ઇફેક્ટ જોવા મળી જશે. તમારે હેલો બ્લરવાળું જે છે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે બરાબર. તમારી સ્પીડને તમારે 0 કરી દેવાની છે. નીચે લીટી તમારે 100 કરી દેવાની રહેશે કંઈક આ રીતે હવે તમારે શું કરવાનું છે, એને તમારે ખેંચી લેવાની રહેશે. જો તમને બતાવી દઉં આગળ તમારે જેટલા સુધી રાખવું એ પણ તમે આને રાખી શકો છો બરાબર. જે આ પટ્ટી છે તમારે જેટલા સુધી રાખવી એ પણ એ રીતે તમે રાખી શકો છો. ઇફેક્ટવાળી જે આપણે લગાવેલ છે બરાબર એટલા સુધી તમને બતાવી દઉં. જો આટલા સુધી લગભગ છે 18 સેકન્ડ સુધી લગભગ આટલા સુધી છે. તમને બતાવી દઉં આટલા સુધી બરાબર. આટલા સુધી તમારે લગાવી દેવાની રહેશે 19 સેકન્ડ સુધી બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. એકદમ તમારો વિડીયો તમારે એડિટિંગ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, AI અલ્ટ્રા HD પર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે 4K HD જે તમારે રાખવું હોય તમે રાખી શકો છો. એક્સપોર્ટની અંદર
ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડેસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ સેવ થવા લાગશે ગેલેરીની અંદર. આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વિડીયો ત્યાં સુધી જય દ્વારકાધીશ.